તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ગાર્ડનમાં કેમ કે અમને બહુ કંટાળો આવે છે તો બે ખીચકા ખાઈ આવી. હેલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે ગાર્ડન ઉપર પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ગાર્ડન. અને મારો ભાઈ બે રેસ લગાડી. કોણ ફટાફટ લસરપટ્ટીમાંથી આવે. હાલ તો કરે તું. ગાઈસ હું ને મારા અંકલની છોકરી બે હિંચકા ખાવા આવી ગયા છીએ. અમે ખાઈ છીએ હિંચકા પણ બહુ જ ગરમી છે તો આ થોડુંક બેકગ્રાઉન્ડમાં બક કરે છે પણ એને ઇગ્નોર કરજો તમે. અને હું થોડાક ફાસ્ટ હિંચકા ખાઉં તો મને થોડી ગરમી ઓછી થાય. જી ઓહો જી આપણે તો ગાઈઝ હવે અમે હે ને ગાર્ડન નથી આવ્યા છે ને પાસમાં મંદિર છે ત્યાં મંદિરે જઈ. હું હે ને પાછળ આલું અને મારી બેન જો આગળ હાલે છે જો હે ને ભાઈ. હિરોઈનથી ઓછી તો નથી આ છોકરી, બહુ ફ્લર્ટ કરે છે, ગ્રીન ફ્લેગ છોકરી છે. તો અમે જો આવી ગયા છીએ અત્યારે મંદિરમાં. હવે દર્શન કરાવી લઈ અને અમે ખુદ કરી લઈ. લોકો ઘરે પોગી ગયા છે જો. હવે પાછા મળી થોડીક વાર આરામ કરી લઈ. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ ઘરે બીકોઝ મારે હોય છે મહેંદીના ક્લાસીસ. આ કયો રસ્તો છે કોઈ કમેન્ટ કરજો પ્લીઝ. અત્યારે મહેંદી ક્લાસીસ કમ્પ્લીટ કરીને અમે જઈ રહ્યા છીએ ભાયાસણ. કોના ગુરુજી છે બાબા? મારા પપ્પાના ગુરુજી પાસે. સો ગાઈસ અમે હવે પહોંચવા જઈએ છીએ. થોડીક જ વારમાં પહોંચી જશી. પહોંચીને પછી મેં મળશી તમને. અને અહીંયાના રસ્તા બહુ જ સરસ છે. હા બહુ મસ્ત ના ગાઈસ મંદિરે પહોંચી ગયા. અહીંયા બધા બેઠા છે હાફીરિયા કેમ કે બહુ બધી સીડી ચડી. હાઈ કરજો બધા. હા બાબુ આ તો મોતિયાનું ઓપરેશન કરે. હા અને આ જનક કાકા વ્યવસ્થિત બેહો બહુ ખરાબ લાગે. જો હવે મારી સિસ્ટર આવે છે મારા કાકા. અત્યારે પવન એટલો આવે છે ને કે મારા વાળ ચોકલેટ માળા જેવા થઈ ગયા. તો એને ઇગ્નોર કરજો તમે. અને એનો વેધર બહુ જ બહુ જ. ભાઈ તમે લોકો હે ને અમે હે ને લોકેશન આપી દઈએ. એટલું મસ્ત છે ને તમે ટાઈમ કાઢીને આવજો. બટ આવજો અહીંયા બહુ જ હો તમે અહીંયાનું લોકેશન. ગાઈસ એટલું બધું પવન આવે છે ને કે તમને મારો અવાજ નહીં આવતો. પાયાહાર ગામ બરાબર ભવનાથ આશ્રમ અને હસીનાથ બાપુ એનો વાવેલો પીપળો. તમે આ પીપળો જુઓ છો. આ પીપળો છે ને એ કોઈ મામૂલી પીપળો નથી. દિવાળી ઉપર છે ને બહુ ઊંચો ને મોટો થઈ જાય છે અને દિવાળી પછી આ જ સાઈઝનો થઈ જાય છે. અને આ મંદિરના પૂજારીએ એવું કીધું છે કે આ પીપળો રામ ભગવાને
ભાઈ શું છે. તો જો તમે અહીંયા આવો ને મંદિરે તો પ્લીઝ આ પીપળાના દર્શન કરવા આવજો. ગાઈઝ હવે અમે પ્રસાદી લેવા આવી ગયા છીએ તો જોઈ શકો છો બધું બહુ જ મસ્તનું છે.